ભાવનગર શહેરમાં ફરી એકવાર નવી શરૂ થયેલી ઈ-પીએમ બસ સેવાનો અકસ્માત। ભાવનગર શહેરમાં લોકોની સુવિધા માટે થોડા દિવસો પહેલાં જ ઈ-પીએમ બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ સિટી બસ સેવાને લઈને વારંવાર વિવાદો સર્જાઈ રહ્યા છે। ત્યારે આજે ગંગાજળિયા તળાવ વિસ્તારમાં સિટી બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી એક આઈસર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જો કે ઘટનાના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। આઈસર શું અત્યારે થયું? અત્યારે હું આમથી આવતો હતો, આ બસ વાળા ઇન્ડિકેટર હાથો વગર એમના વાળી લીધી સીધી ઢાળમાં, રોંગ સાઈડમાં એ હતો, હું મારી સાઈડમાં હાલ્યો જતો હતો। કઈ બસ છે? આ બસ ઓલી પીએમ નવી શરૂ થયેલી। ડ્રાઈવર કોઈ પીધેલો હોવાની શંકા ખરી? આગળ આવી રીતના બધું ભેગડા હોય આ બે દરકારી છે ને આ ઇન્ડિકેટર હાથો વગર વાળી લઈને શું કરે, રોંગ સાઈડમાં તો આવતા હતા। તમારે શું માંગ છે અત્યારે? આમાં અમારો વાંક જ નથી ને, બહેનો કઈ જગ્યાએ? અહીંયા આપણે ગંગાજળિયા તળાવમાં। આપની શું માંગ છે અત્યારે? મારે બે ગાડીમાં 2 લાખનો ખર્ચો છે। મારી ગાડીમાં ખર્ચો છે અત્યારે ઠાટામાં, અત્યારે આ તમે દેખાવો ઠાટામાં એ ગાડી દીધી છે મારી